24 જુલાઈ 2025 આજનું કરંટ અફેર્સ. તો આજના કરંટ અફેર વિશે આપણે શરૂઆત કરીએ. સોરી ફોર લેટ ટુડે. ગુજરાત રાજ્ય કરંટ અફેર્સ, સ્ટેટ કરંટ અફેર્સ ગુજરાત. એમસીના નવા નિયમો. પીજી માટે 9 સોસાયટી એનઓસી ફરજિયાત. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસીના નવો નિયમ બહાર પાડ્યો છે, જેમાં પેઇંગ ગેસ્ટ પીજી સિસ્ટમ ચલાવનારોએ હવે સોસાયટી અને સ્થાનિક પોલીસ પાસેથી લેખિત એનઓસી લેવી ફરજિયાત હશે. આ નિર્ણય સુરક્ષા અને સ્થાનિક શિસ્ત જાળવવા માટે લેવામાં આવ્યો છે. આપ બીજેપી ટકરાવ, સાબર ડેરી મુદ્દે અરવિંદ કેજરીવાલનું નિવેદન. મોડાસામાં આયોજિત પંચમહાલ દરમિયાન આપ નેતા કેજરીવાલ ભાજપ પર આરોપ મૂકતા કહ્યું કે પહેલી ગોળી મારી છાતી પર લાગશે. તેઓએ દૂધ ઉત્પાદકો અને પશુપાલનનો હકો માટે લડત ચલાવવાની વાત કરી. હવે આપણે રાષ્ટ્રીય કરંટ અફેર્સ વિશે ચર્ચા કરીએ. તો ઉપપ્રમુખ જગદીશ ધનકારે રાજીનામું આપ્યું. ભારતના ઉપપ્રમુખ જગદીશ ધનકારે સ્વાસ્થ્ય કારણોસર પદ પરથી રાજીનામું આપ્યું છે. હવે નવા ઉપપ્રમુખની પસંદગી માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ભારત યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એફટીએ પર હસ્તાક્ષર. વડાપ્રધાન મોદીએ લંડનમાં યુકે વડાપ્રધાન કીર સ્ટામર સાથે મળીને ભારત યુકે વચ્ચે ફ્રી ટ્રેડ કરાર એફટીએ પર હસ્તાક્ષર કર્યા. આ કરારથી બંને દેશો વેપાર અને રોકાણમાં વધારો થશે. ત્યાર પછીનો ટોપિક છે ભારત ચીન ટુરિસ્ટ વિઝા ફરી શરૂ. ભારત સરકાર 24 જુલાઈથી ચીનને નાગરિકો માટે ટુરિસ્ટ વિઝા પુનઃ શરૂ કરવાની જાહેરાત કરી છે, જે દ્વિપક્ષીય સંબંધોમાં સુધારાનું સંકેત છે. ત્યાર પછીનું છે નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ 2025 રજૂ. કેન્દ્રીય રમતગમત મંત્રાલયે રાષ્ટ્રીય કક્ષાએ રમતગમત સંચાલન અને પારદર્શિતાને લઈ નવા બિલ રજૂ કર્યા. સિકલ સેલ સ્ક્રીનિંગ 6 કરોડ લોકો સુધી પહોંચ્યું. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ભારતે અત્યાર સુધીમાં 6 કરોડથી વધુ લોકોને સિકલ સેલ એનેમિયા માટે સ્ક્રીન કર્યું છે. મિશન 2047 માટેનો મોટો પડકાર છે. આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સ. આઈસીજેએ ક્લાઇમેટ ચેન્જ રિસ્પોન્સિબિલિટી વિશે એડવાઇઝરી ઓપિનિયન આપ્યું. આંતરરાષ્ટ્રીય ન્યાયાલય આઈસીજે દ્વારા જાહેર કરાયું કે દેશો પર્યાવરણને નુકસાન માટે જવાબદાર ઠરાવી શકાય, ભલે તે નોન બાઇન્ડિંગ હોય. આ વૈશ્વિક કાયદામાં ઐતિહાસિક પગલું માનવામાં આવે છે. જાપાનમાં ક્વોન્ટમ સુપરકોમ્પ્યુટર સેન્ટરનું ઉદ્ઘાટન. ટોક્યોમાં એશિયાનું પહેલું ક્વોન્ટમ સુપરકોમ્પ્યુટર સેન્ટર ખુલ્યું છે, જે સાયન્સ અને ટેકનોલોજીમાં નવો માઇલસ્ટોન છે. વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ. ભારતે પ્રથમ વખત બેડમિન્ટન બ્રોન્ઝ જીત્યો. 2025ના વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ ભારતે બેડમિન્ટન મિક્સ ટીમ ઇવેન્ટમાં પ્રથમ વખત બ્રોન્ઝ મેડલને મેળવ્યો છે. ત્યાર પછી હવે આપણે એમસીક્યુઝ તરફ જઈશું. તે આજના એમસીક્યુઝ જે અત્યારે એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા અત્યારે શું એમસીક્યુઝ હોઈ શકે. તો ફર્સ્ટ એમસીક્યુઝ છે એમસીના નવા નિયમ મુજબ અહેમદાબાદ પીજી ચલાવવા માટે શું ફરજિયાત છે? તો તેઓનો સાચો આન્સર થાય છે સોસાયટી અને પોલીસ એનઓસી લેવી. હવે એ બીજો પ્રશ્ન છે
ભારતના કયા નેતાએ ઉપપ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું છે? તો જગદીપ ધનખડ તેમના તાજેતરના સ્વાસ્થ્ય કારણોસર રાજીનામું આપ્યું છે. ઇન્ડિયા યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ક્યારે સાકાર થયું? તો 24 જુલાઈના રોજ વડાપ્રધાન મોદીએ લંડનમાં એફડીએ પર હસ્તાક્ષર કર્યા છે. ક્વોન્ટમ સુપર કોમ્પ્યુટર સેન્ટર કયા દેશમાં ખુલ્યું છે? તો ક્વોન્ટમ સુપર સેન્ટર જાપાનના ટોક્યો ખાતે એશિયાનું પહેલું ક્વોન્ટમ સેન્ટર શરૂ થયેલું છે. ભારતે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં કયા રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે? તો તેઓ બેડમિન્ટન મિક્સ ટીમની અંદર આ પહેલો મેડલ તેમને જીત્યો છે. તો આ સાથે જ અહીંયા આપણે કરંટ અફેર સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ.